એક નાનકડા વડના બીચમાં હજારો વટવૃક્ષ વડલાઓ સમાયેલા છે. એક નાનકડા વડના બીચમાં, બહુ નાનકડા બીચમાં હજારો વડલા સમાયેલા છે અને અબજો વર્ષો સુધીના વૃક્ષો સમાયેલા છે. શેમાં? એક નાનકડા વડલાના બીજમાં. હોય કેવડું? એક રાઈના દાણા કરતા પણ નાનો. કેમ? એક વવાશે, ઉગશે, અનેક અનેક ફળ આવશે. એક ટેટામાં બીજ કેટલા? હજારો. સમજી લો કે માનો કે એ એક બીજ વાવ્યું, એક વડલો ઉગ્યો, હજારો ટેટા આવ્યા, એમાં હજારોના હજારો બીજ આવ્યા, હજારો બીજને વાવી દીધા. કેટલા થઈ ગયા? કરોડો થઈ ગયા. કરોડોને પાછા વાવી દીધા. કરોડોના કરોડોના કરોડો બનાવવાની તાકાત એક બીજમાં છે. એક આત્મા દીક્ષાના માર્ગે આવે ને, એક આત્મા સંયમના માર્ગે આવે ને, અનંત જીવોને મોક્ષમાં લઈ જાય ને એવી તાકાત એક સંયમીમાં હોય છે. એક જ સંયમીમાં અનંતને મોક્ષમાં લઈ જવાની તાકાત હોય છે. એટલે જ્યારે એક માતા પિતા પોતાના સંતાનને ધર્મના માર્ગે, મોક્ષના માર્ગે, દીક્ષાના માર્ગે જવા માટેની આજ્ઞા આપે ને, તો તેને અનંત જીવોના મોક્ષની અનુમોદનાનો લાભ મળે. બોલો કેટલાની? અનંત જીવોની મોક્ષની અનુમોદનાનો લાભ મળે. વિચાર કરી લ્યો કે મા બાપ કેટલા સદભાગી હોય, અને એટલે જ એને કહેવાય છે કે તે રત્નકુક્ષિણી માતા અને પિતા ગણાય છે. એક મધર ફાધર ખાલી સંયમના માર્ગ ઉપર જવાની દલાલી કરે, અનુમોદના કરે. એક નમી રાજા સંયમના માર્ગ ઉપર આવ્યા, એમણે બીજા અનેકોને અનેકોને અનેકોને, અને જેટલા જાગ્યા એણે બીજા અનેકોને અનેકોને અનેકોને, જે બીજા જાગ્યા એણે બીજા અનેકોને 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 જગાડ્યા. વિચાર કરો કે જો જંબુ સ્વામી ન હોત, જો જંબુ સ્વામી ન હોત તો પ્રભવવાદી ન હોત, પ્રભવવાદી ન હોત તો સ્વયંભવાદી ન હોત. એમ આખી પરંપરા સર્જાણી છે. હજારો 14,000 મહારાજ મહાસતીજી આજની તારીખમાં છે. શું કામ? કે એક જંબુ હતા. એટલે કોણ હતા? અને એક જંબુ હતા. શું કામ? તો સુધર્મા હતા. એટલે સુધર્મા હતા કારણ કે મહાવીર હતા. એટલે મહાવીર શું કામ હતા? કે એક સાધુ ખાલી ગોચરી લેવા માટે ગયા હતા, અરે જંગલમાં ભૂલા પડ્યા હતા, અને એને એક જ વાર ગોચરી વોરાવી હતી. એટલે એક અજાણ્યા સાધુએ મહાવીરનું નિર્માણ કર્યું, અને એક મહાવીરે કેટલાનું નિર્માણ કર્યું? અનેકોનું નિર્માણ કર્યું. વડનું એક બીજ નાનું હોય, પરંતુ લાખો વટ વૃક્ષ સર્જવાની તાકાત ધરાવે છે. ધરાવે કે ન ધરાવે? અને એવું એક આત્મા જ્યારે સંયમના માર્ગ ઉપર આવતો હોય ને, એક આત્મા જ્યારે સંયમના માર્ગ ઉપર આવતો હોય ને, ત્યારે તે અનંત જીવની એક આશ્ચર્ય ઘટના કહેવાય કે અનંત સંસારમાં ભટકતા હોય, અનંત સંસારમાં અટવાયેલા હોય, ત્યારે એકને આ માર્ગ લેવાનું મન થાય, વિચાર થાય, ભાવ થાય. અનંતને સંસારમાં અટવાવાનો ભાવ જાગતો હોય ને, ત્યારે એકને આ અટવાયેલા સંસારમાંથી બહાર નીકળવાનું મન થતું હોય. કોને થાય? કોને થાય? ભારે કર્મીને થાય કે હળવું કર્મીને થાય? હળવું કર્મીને થાય કે ભારે કર્મીને થાય? તમારી પેકેટ ઉપર ટેગ લગાડવાનું હોય, ભારે કર્મી કે હળવું કર્મી, તો ક્યું ટેગ લગાડું? હલો,
ઓલે ટેગ લગાડવાનું હોય, ભારે કર્મી હળું કર્મી, બે કલરના ટેગ બનાવ્યા હોય, તો કયું ટેગ મારવાનું બોલો? ભારે કર્મીનું કે હળું કર્મીનું? જેને સંયમનો ભાવ જાગે, માનો કે એને આ ભાવ સાર્થક કરી દીધો. દીક્ષા તો લે કે ન લે, દીક્ષા તો લેવાય કે ન લેવાય, પણ ખાલી માત્ર ભાવ જાગે ને, માત્ર ભાવ જાગે ને, એટલે શું થાય? કેટલાનો ભાવ જાગે? તમારામાંથી કેટલાનો ભાવ જાગે? અમને ગુરુદેવ એમ કહે હજી, અને કે ભાવ જાગે છે તો દીક્ષા આપતા નથી પાછા, હે ને? તો એમ કે છે કે અમે લેવા તૈયાર છીએ તો તમે આપતા નથી. સાચી વાત છે, સમજવા જેવું છે. જીવ જ્યારે અનંત કાળ સંસારમાં ભટકતો હોય ને, ત્યારે એને અનંત કાળમાં 8 વાર યોગ થાય. શેનો યોગ થાય? એને 8 વાર પોતાના આત્માની મોક્ષ યાત્રા પૂર્ણ કરી શકે ને એવા સંયોગો, જેને કહેવાય કે અપૂર્વકરણ આદિ 8 જ વારનો યોગ થાય. અને જો એ 8 વારના યોગમાં જાગી ગયો, જાગૃત થઈ ગયો, તો એનું લક્ષ્ય સિદ્ધ કરી લે. અને નહીતર અનંત કાળ સુધી, અર્ધ પૂતગલ પરાવર્તન કાળ સુધી એ ભટકતો જ રહે, ભટકતો જ રહે, ભટકતો જ રહે, ભટકતો જ રહે, ભટકતો જ રહે. એટલે આ ખાલી માત્ર પ્રવચન કે વાંચના જ નથી, આ તમારા હૃદયને ઢંઢોળવાનો એક પરમ અવસર છે. આ ખાલી વાંચના નથી, આ તમારા હૃદયને એકવાર જગાડવાનો અવસર છે. તમને પણ ખબર કેમ નથી પડતી એ મને સમજાતો નથી કે કેટલા અનંત જીવો એનિમલ રૂપે, કેટલા અનંત જીવો એનિમલ રૂપે આમથી આમ ભટકતા હોય છે, રજડતા હોય છે. કાનો જતો તમારી બારીની બહાર એક કરોડિયો મસ્તીથી એનું ઝાડું ગૂંથી રહે, તો આમથી આમ, આમથી આમ, આમથી આમથી શું કામ ગૂંથે છે? શા માટે ગૂંથે છે? શું કામ કરે છે? એને શું મળે છે? એને કાંઈ ખબર નથી. આવા તો કેટલી વાર આપણે કરોડિયા બન્યા હશું, આવા તો કેટલી વાર આપણે કીડી મકોડા બન્યા હશું, આવા તો કેટલી વાર આપણે કેટલાય. એક કબૂતર બેઠો હતો, બરોબર બાજુ મેં કબૂતરી આવી, હું જોતો ક્યાં આમથી 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 2 જણા થઈ રહ્યા હતા. ચકલી એક હતી, એ ચકલી ડાળખી લાવતી હતી અને ગોઠવતી હતી, કરતી હતી. હું એ જ વિચાર કરતો હતો કે જીવ આવી રીતે જ અનંત અનંત કાળ કાઢ્યા જ કરે છે, કાઢ્યા જ કરે છે. એને શું ખબર છે એનું ભવિષ્ય શું છે? એને શું ખબર છે કે એનું ભવિષ્ય શું છે? એને કાંઈ જ ખબર નથી. એમ અનંતા જીવો જન્મ અને મરણના આ ચક્રમાં અજ્ઞાનતાના કારણે એને ખબર જ નથી કે મારું ભવિષ્ય શું છે. ચાલો એને ખબર નથી કે એને કોઈ સમજાવવાવાળું નથી, ચાલો એને ખબર નથી કે એને કોઈ કહેવાવાળું નથી, ચાલો એને ખબર નથી કેમ કે એને કોઈ બતાવવાળું નથી રસ્તો. આશ્ચર્ય તો એ વાતનું જ કે સામે આખો રસ્તો જ આંખ છે, અને અમારા જેવા લાલટેન આપવાવાળા છે, ફાનસ આપવાવાળા છે. પણ શું થાય? આંખ હોવા છતાંય ખોલવાનો વિચાર આવતો નથી. મને તમારા લોકો પર બહુ આશ્ચર્ય થતું હોય, મને તમારા બધા ઉપર બહુ ગજબનું આશ્ચર્ય થતું હોય કે છતી આંખે તમને આંખ ખોલવાનું મન કેમ નહીં થતું હોય. ખબર જ છે કે તમે જેની સાથે જોડાયેલા છો, આવા તો હજારોની સાથે જોડાઈ ગયા. કાંઈ એક પહેલી વાર ઘરવાળી મળી છે, કેટલી વાર મળી ગઈ છે? હે, લાખો વાર મળીને ગઈ, કેટલી બદલાઈ ગઈ કે ન બદલાઈ? એકે ટકી નહીં. ખબર છે કે સંબંધો અશાશ્વત, ખબર છે કે સગવડતા અશાશ્વત, ખબર છે કે આ શરીર અશાશ્વત, તો પણ ભગવાન કહે છે કે કિન્નુ વિહિંસા અજયા ગયંતી. આ જીવ આવી મૂર્ખામી કઈ રીતે કરી શકે છે? તમને આમ ક્યારે આમ વિચાર ના આવે કે આમ આખી લાઈફ અને લાઈફ આખી પૂરી થઈ રહી છે ને પૂરી થતી લાઈફથી આમ તો સંપ્રદાય ને પરિવાર ને આ ટાઈપનું બધું વ્યવહાર ને આ મારો પરિવાર ને આ મારો બધું હું માનું છું કે આપણી ભ્રમણા જ.
કોઈ સંપ્રદાય પણ આપણો ન હોઈ શકે, ને કોઈ પરિવાર પણ આપણો ન હોઈ શકે, અને કોઈ ફેમિલી તમારું પણ આપણું ન હોઈ શકે. આપણે આ જ બધા વાતાવરણની અંદર કૂવાના દેડકા બનીને ભૂલી જઈએ છીએ કે આપણું એક લાંબુ ભવિષ્ય છે. અને એ ભવિષ્ય જો આપણું માત્ર આ એક નાનકડી વાતમાં, આ એક નાનકડા વ્યવહારમાં, આ એક નાનકડા ફેમિલીને સુખ સગવડતામાં, આ એક દેહ અને દેહના સંબંધોમાં આમને વીતી જશે. તમે લોકો આમ ક્યારે એકલા પડો, તમને આમ કંઈ વિચાર ના આવે કે તમારો જન્મ અહીંયા શું કામ થયો છે? કોઈ દિવસ ના આવે. મારા મધર, મારા ફાધર, મારી દીકરી, મારી વાઈફ, મારું મારું ફેમિલી, મારું ઘર. પણ જો મધર સેકન્ડમાં આંખ મીચાઈ અને વિદાય લઈ લે છે, ક્યાં છે, શું છે, એની સાથે કાંઈ કનેક્શન કરું, અને છતાંય એ જ સંબંધોની પાછળ તમારો સમય, એ સગવડતાઓની પાછળ તમારો સમય, અને એ સંસારની પાછળ તમે આમ, તમને ક્યારે એમ થાય નહીં કે આમ ચાલો બાળક હોઈને ન સમજે ને, બાળક હોઈને ન સમજે ને રમકડાથી રમે તો સમજી શકાય. અજ્ઞાની હોય ને ન સમજે ને કદાચ રાષ્ટ્રપતિની પાસે ઢીંગલી માગે તો સમજી શકાય. પણ તમે તો હવે 50 દિવસથી વ્યાખ્યાનમાં આવો છો, અને આમ ગણો તો કેટલા સમયથી આવો છો. ચાલો બીજું કાંઈ નહીં, પણ અમને જોઈને પણ તમને કાંઈ ન થાય? હલો હલો, અમને જોઈને પણ તમને કાંઈ ન થાય? કાંઈ ન થાય એમ કે શું કામ અમે આ ભવને કાગળની નાવ માટે વેડફીએ છીએ? શું કામ અમે આ ભવને નનામીમાં જવાવાળા નામના સંબંધો માટે વેડફીએ છીએ? શું કામ અમે આ ભવને, બોલો, તમને વિચાર ના આવે કે આવે? અને આવે ને તો પણ ટકે નહીં, અને ટકે ને તો પણ ચાલો તમે દીક્ષા ન લઈ શકો, કાંઈ વાંધો નહીં, અમને તમે સંસાર છોડી દો, પણ તમારામાંથી સંસાર છૂટવો તો જોઈએ ને. હા, ભલે કદાચ આ ત્યાગનો માર્ગ બહુ કઠિન છે એટલે ન લઈ શકાય, આ લોચ ને વિહાર ને બહુ અઘરું છે એટલે ન લઈ શકાય, પણ તમને ક્ષણે ક્ષણે તમારી અશાશ્વતતાઓ અનુભવાવી જોઈએ ને. નથી તમારી સ્વસ્થતાનું કોઈ જ ઠેકાણું. ગઈકાલ સુધી સાજા હો ને આજે અચાનક પેટમાં દુખવા લાગે ને ચેકિંગમાં જાઓ ને કહી દે કેન્સર. બને છે ને આવું? બને છે ને આવું? નથી તમારી સ્વસ્થતાનું કોઈ ઠેકાણું, નથી તમારા સંબંધોનું કોઈ ઠેકાણું. ક્યારે તમને તમારી વ્યક્તિ કહી દે કે હવે મારી જરૂર નથી, તું હું છૂટા, એનો કોઈ ભરોસો નથી. બરાબર છે? નથી તમને તમારા કોઈ દીકરા દીકરો પર ભરોસો, ક્યારે તમને કહી દેશે કે મારા ઘરમાંથી વયા જાઓ. કાંઈ ભરોસો ખરો? કાંઈ ભરોસો નથી. નથી તમારા શરીરનો ભરોસો, નથી તમારી સ્વસ્થતાનો ભરોસો, નથી તમારી સંપત્તિનો કોઈ ભરોસો, નથી તમારી પાસેની અનુકૂળતાનો કોઈ ભરોસો. તમારા મગજનો પણ કોઈ ભરોસો નથી. ક્યારે એ પણ છટકી જશે ને એનો પણ કોઈ. તો પણ ક્યાં ભરોસા ઉપર તમે તમારી લાઈફને સેટ કરી છે? એનો મિનિંગ એવું નથી કે તમને ડરાવવા માગું છું, એનો મિનિંગ એવું નથી કે તમને અંદરમાંથી કંઈ એમ ફિયર ફીલ કરવા માગું છું. નો, તમે ખાલી સત્યનો વિચાર તો કરો કે સત્ય શું છે, વાસ્તવિકતા શું છે. અમને 20 વર્ષની ઉંમરે આ બધું છોડવાનું મન શું કામ થયું હશે? આટલા મહાસતીજીઓના સંસારમાંથી બહાર નીકળવાનું મન કેમ થયું હશે? આ તમે જોવો છો નાના બચ્ચાઓ કેટલા બધા, એને કેવી રીતે મન થયું હશે? શું કામ મન? તમને વિચાર ના આવે કે આમ કેમ થતું હશે, આવું કેમ કરી શકાતું હશે, એમ કેમ આમ તમને તમારી લાઈફ માટે આમ મેં જોયું જ
ભલે સંસાર ન છોડી શકે, પણ સત્યની અંદરમાંથી પળે પળે જાગૃતતા તો લાવી શકે ને. તમારે માત્ર યાદ રાખવા જેવું જ, નમી રાજાએ છે ને આવો વૈરાગ્ય પ્રગટ કર્યો હતો. અને એટલે જ આંખ બંધ કરો તો 1 મિનિટ માટે. આ જગમાં મારું કોઈ ના, જગમાં કશું ન મારું, મારો આત્મ એકલો, અન્ય કોઈ ન હોય. આ જગમાં મારું કોઈ ના, જગમાં કશું ન મારું, મારું મારામાં રહે, મારું જગમાં ન હોય. આજે જે મારું લાગે તે કાલે નહીં હોય. આજે જે મારું લાગે તે કાલે ન હોય. જે આજે મારું બને કાલે મારું ન હોય. મારું મારામાં રહે, મારું જાય ન ક્યાંય. જે આજે મારું બને કાલે મારું ન હોય. મારું મારું બને નહીં, મારું મારું હોય. જે આજે મારું બને મારું કદી ન હોય. આત્મ મારો એકલો, સ્વજન મારા ન હોય. જે આજે મારા બને કાલે મારા ન હોય. જે આજે મારા બને તે મારા ન હોય. આત્મ મારો એકલો, અન્ય કોઈ ન હોય, અન્ય કોઈ ન હોય. મારું મારામાં રહે, મારું જાય ન ક્યાંય.
મારું ક્યાંય જતું નથી, જાય તે મારું ન હોય, જાય તે મારું ન હોય. જે આજે મારું બને કાયમ મારું ન હોય, જે કાયમ મારું નહીં મારું ક્યાંથી હોય. મારું કાયમ મારું છે, મારું ક્યારેક ન હોય, જે ક્યારેક મારું બને મારું ક્યાંથી હોય. બને તે મારું હોય ના, મારું મારું હોય. જે આજે મારું બન્યું કાલે છોડી જાય, અંતે બધું છૂટી જશે, રહેશે મારું ન કોઈ. જે અંતે છૂટી જશે મારું ક્યાંથી હોય. આજે ભ્રમ છૂટી ગયો, આજે ભ્રમ તૂટી ગયો. આત્મા મારો હોય, આજે ભ્રમ છૂટી ગયો. અન્ય કોઈ ન હોય, આત્મા મારો એકલો, અન્ય ભ્રમ જ હોય. અનંત કાળનો ભ્રમ રહ્યો, શરીર મારું હોય. આજે ભ્રમ છૂટી જતા શરીર મારું ન હોય. જ્યાં શરીર મારું નથી, સંબંધ ક્યાંથી હોય. સર્વ સંબંધ શરીરના, આત્મનો કોઈ ન હોય. આજે ભ્રમ તૂટી જશે, સત્ય સમજાઈ જાય. અનંત કાળનો ભ્રમ પણ આજે છૂટી જાય. આજે છૂટી જાય. અનંત કાળનો ભ્રમ પણ આજે છૂટી જાય. આત્મા મારો એકલો,
બોધ સમજાય, એ જ બોધ સમજાય, આજે ભ્રમ છૂટી જાય, એ જ બોધ સમજાય. ઓકે, ઓમ શાંતિ.